1290મો શબ્દ મિત્રો ફળ. ફળને આપણે અંગ્રેજીમાં શું કહેવાય? તો ફળને અંગ્રેજીમાં કહીશું ફ્રૂટ. FRUIT ફ્રૂટ મતલબ કે ફળ. 1291મો શબ્દ ફાલુદો. ફાલુદાને અંગ્રેજીમાં શું કહેવાય? તો ફાલુદાને અંગ્રેજીમાં કહીશું ફાલુદા. FALUDA ફાલુદાને અંગ્રેજીમાં ફાલુદા જ કહેવાય. 1292મો શબ્દ મિત્રો ફુરસદ. ફુરસદને અંગ્રેજીમાં શું કહેવાય? તો ફુરસદને અંગ્રેજીમાં કહીશું લેઝર. LEISURE લેઝર મતલબ કે ફુરસદ. 1293મો શબ્દ મિત્રો ફૂલવું. ફૂલવુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો ફૂલવુંને અંગ્રેજીમાં કહીશું ટુ સ્વેલ. TO2SWELL ટુ સ્વેલ મતલબ કે ફૂલવું. 1294મો શબ્દ મિત્રો ફેલાવવું. ફેલાવવુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો ફેલાવવુંને અંગ્રેજીમાં કહીશું ટુ સ્પ્રેડ. TO2SPREAD સ્પ્રેડ. ટુ સ્પ્રેડ મતલબ કે ફેલાવવું. 1295મો શબ્દ મિત્રો ફોલવું. ફોલવુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો ફોલવુંને અંગ્રેજીમાં કહીશું ટુ સ્કિન. TO2SKIN ટુ સ્કિન મતલબ કે ફોલવું. 1296મો શબ્દ મિત્રો બગડવું. બગડવુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો બગડવુંને અંગ્રેજીમાં કહીશું ટુ ગો બેડ. TO2GO BAD બેડ. ટુ ગો બેડ મતલબ કે બગડવું. 1297મો શબ્દ મિત્રો બદામ. બદામને અંગ્રેજીમાં શું કહેવાય? તો બદામને અંગ્રેજીમાં કહીશું આલમંડ. ALMOND આલમંડ મતલબ કે બદામ. 1298મો શબ્દ મિત્રો બરણી. બરણીને અંગ્રેજીમાં શું કહેવાય? તો બરણીને અંગ્રેજીમાં કહીશું જાર. JAR જાર મતલબ કે બરણી. 1299મો શબ્દ મિત્રો બરફ. બરફને અંગ્રેજીમાં શું કહેવાય? તો બરફને અંગ્રેજીમાં કહીશું આઈસ. ICE આઈસ મતલબ કે બરફ. 1300મો શબ્દ મિત્રો બહાર. બહારને અંગ્રેજીમાં શું કહેવાય? તો બહારને અંગ્રેજીમાં કહીશું આઉટસાઇડ. OUTSIDE આઉટસાઇડ મતલબ કે બહાર. 1301મો શબ્દ મિત્રો બાટલી. બાટલીને અંગ્રેજીમાં શું કહીશું? તો બાટલીને અંગ્રેજીમાં કહીશું બોટલ. BOTTLE બોટલ મતલબ કે બાટલી. 1302મો શબ્દ મિત્રો બાફવું. બાફવુંને અંગ્રેજીમાં શું કહીશું? તો બાફવુંને અંગ્રેજીમાં કહીશું ટુ બોઇલ. TO2BOIL બોઇલ. ટુ બોઇલ મતલબ કે બાફવું. 1303મો શબ્દ મિત્રો બીમાર. બીમારને અંગ્રેજીમાં શું કહેવાય? તો બીમારને અંગ્રેજીમાં કહીશું ઇલ. ILL ઇલ મતલબ કે બીમાર. 1304મો શબ્દ મિત્રો બેભાન. બેભાનને અંગ્રેજીમાં શું કહેવાય? તો બેભાનને અંગ્રેજીમાં કહીશું અનકોન્શિયસ. UNCONSCIOUS અનકોન્શિયસ મતલબ કે બેભાન.